નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનો પાઠ 3 સંખ્યા સાથે રમત. એમાં આજનો આ વિડીયો આપણે સામાન્ય પરિચયનો છે કે જે તમને સમગ્ર પાઠ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં યાદ રાખો તો કે સૌથી પહેલો ટૉપિક છે આમાં અવયવ. તો અવયવ એટલે શું? તો કે આપેલ સંખ્યાને તમે બીજી જે સંખ્યા વડે ભાગી શકો તેને તે સંખ્યાના અવયવ કહેવાય. એટલે કે અહીંયા ઉદાહરણથી સમજીએ કે 4ના અવયવ. તો ચારને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ? તો કે કયા ઘડિયામાં 4 આવશે? તો 4 એકા 4, 1 ચોક 4, 2 દુ 4, 2ના ઘડિયામાં અને 4 એકા 4, એટલે કે 1, 2 અને 4 એ ત્રણેય 4ના અવયવ છે. એના પછી છે અવયવી. તો અવયવી એટલે શું? તો કે આપેલ સંખ્યાના ગુણકમાં જે જવાબ આવે તેને તેના અવયવી કહેવાય. સરળ ભાષામાં આપણે કહીએ તો કે આપેલ સંખ્યાનો ઘડિયો લખતા આપણને જે જવાબ મળે તે તેના અવયવી. ટૂંકમાં અવયવી એટલે જે પણ સંખ્યાના અવયવી શોધવાના હોય એનો ઘડિયો લખવાનો. દાખલા તરીકે અહીંયા આપણે શોધીએ કે 4ના અવયવી. તો 4નો ઘડિયો આપણને ખબર છે કે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સિત્તા 28, 4 અઠ્ઠા 32, 4 9 36 અને 4 દાન 40. તો જે જવાબ આવે ઘડિયાનો એ એના અવયવી. હવે છે કે અવયવી એ તેના અવયવોનો ગુણાકાર છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. એટલે કે દરેક સંખ્યામાં 1 તો અવયવ હોય જ, કારણ કે 1નો દરેક સંખ્યા વડે આપણે ગુણાકાર કરી શકીએ. દરેક સંખ્યાનો અવયવ એ તે સંખ્યાનો ભાજક છે. એટલે કે જે સંખ્યાને આપણે ભાગી શકીએ તે જ તેનો અવયવ છે. દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે. દાખલા તરીકે 4નો અવયવ આપણે શોધ્યો તો એ 4નો અવયવ 4 કરતાં નાના હોય અથવા 4 હોય, 4 કરતાં મોટા હોઈ શકે નહીં. જે સંખ્યાનો અવયવ શોધવાનો હોય એના કરતાં એનો અવયવ એ પોતે અથવા એનાથી નાના જ મળે. આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે. એટલે કે અમુક લિમિટેડ જ હોય અવયવો, કે અનલિમિટેડ અવયવો મળે નહીં, અમુક ચોક્કસ સંખ્યામાં જ હોય. દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર છે. આપેલ સંખ્યાના અવયવની સંખ્યા અનંત છે. દરેક સંખ્યા પોતાનો એક અવયવી છે. એટલે કે દરેક સંખ્યા પોતે જ પોતાનો એક અવયવી હોય. ત્યારબાદ આવે છે અવિભાજ્ય સંખ્યા. તો કે એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને એ સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ટૂંકમાં જે સંખ્યા વડે આપણે તેનો કોઈ પણ ભાગ અવયવ મળતો ના હોય, એક પોતે અને જે સંખ્યા હોય એ બે જ અવયવ એના હોય તે સંખ્યાને અવિભાજ્ય અવયવ કહેવાય. ઉદાહરણ તરીકે 2, 3, 5, 7, 11 વગેરે એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ છે વિભાજ્ય સંખ્યા. તો કે 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે જે સંખ્યાના 2 કરતાં વધુ અવયવ હોય. જેમ આપણે આગળ ઉદાહરણમાં જોઈએ કે 4ના અવયવ આપણને કયા મળ્યા હતા? 1, 2 અને 4. એટલે કે 3 અવયવ મળ્યા હતા, એટલે કે 2 કરતાં વધારે. એવી રીતે 4, 6, 8, 9, 10 એ બધાના અવયવ આપણે શોધીશું તો આપણને 2 કરતાં વધુ મળશે. એટલે આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા કહેવાય. ત્યારબાદ છે કે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. પછી આવે છે બેકી, એટલે કે યુગ્મ સંખ્યા. બેકી સંખ્યા એટલે કે જે 2ના અવયવી હોય, 2, 4, 6, 8, 10, 12, 14, 18 એ બધી જ સંખ્યાઓને આપણે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા કહીશું.
ત્યારબાદ છે એકી અયુગ્મ સંખ્યા, એટલે કે બેકી સંખ્યા સિવાયની જે સંખ્યા આવતી હોય એ, જેમ કે 1, 3, 5, 7, 9 વગેરે સંખ્યાને એકી અયુગ્મ સંખ્યા કહેવાય. 2 એ સૌથી નાની બેકી સંખ્યા છે જે અવિભાજ્ય પણ છે, અને 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ આજનો વિડીયો આપણે સામાન્ય પરિચયનો હતો. હવે આના પછીના આગળના વિડીયોમાં હું સ્વાધ્યાય 3.1 અને 3.2 સિવાય આ બધા સ્વાધ્યાયના દાખલા હું સમજાવીશ. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.